ભાઈ અનેરી છે ને ભાઈ બહુ બધું બોલે છે અને આખું આ દોડીને આગળ લાવે છે. જો ભાઈ એની તાકાત જો ભાઈ. અનેરી રીલ્સ જોઈ કાલ મેં એડિટ કરીને મૂકી. એમાં મૂકી ઇન્સ્ટામાં એફબીમાં બેમાં મૂકી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઠાક ઉતરી ગયો? થાક તો હું ન્યા બેઠા જવાનું, બેઠા આવો. કેમ? આવવાનું હાંજે ભૂલી ગયા. સરસ, ચલો ગુડ ભાઈ. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. હવે ફર્સ્ટ क्लास नाश्तो કરી લઈએ बराबर અને फटाफट काम में लगी. तो गाइस गड्ढे की सवारी फिर से निकल चुकी है भाई. रास्ते पे कामकाज अभी चल रहा है बहुत हाई. जैसा तापमान काम कर रहा है ना ऐसा ही अभी वर्कलोड है भाई. ठीक है जी, तो चलिए फटाफट से पिनल क्या बोलना चाहेंगे. तड़के में अभी काम करना पड़ रहा है, क्या बोलना चाहेंगे आप? तड़के में तो करना ही पड़ता है. करना ही पड़ता है. कुछ नहीं करना है. खेडूत लोगों को पूछो. ખેડૂત લોકો કો પૂછો ભાઈ. ખેડૂત લોકો કો સબસે જ્યાદા તો પછી આ જે કન્સ્ટ્રક્શન નો જે મજૂર બિચારા કામ કરતા હોય ઈ લોકોને પૂછો. આપણે તો એસી માં રહીને કામ કરવાનું છે. આપણે તો ઈ કામ કરવાનું બરાબર છે ભાઈ. આવું બધું છે ભાઈ. હું સવારમાં એમ કહેતી હતી કે ભાઈ ગરમી ઓછી હશે પણ બહુ ગરમી. 7 વાગે નીકળ્યા ને તો એમ થઈ ગયું કે આ નર્કમાં આપણને અગ્નિની વચ્ચે હકાવે છે. એવી ગરમી. ઈ લોકો કેમ રહેતા હશે ભાઈ? ઈ લોકો આપણને એમ થાય. ઈ લોકો બસ રહેતા હતા, એમ લોકોને હેબિટ પડી ગઈ બાપા. હેબિટ પણ તોય મરાઈ ગયા. અઘરું છે ભાઈ, જોરદાર. હો ભાઈ ચાલો તો ફટાફટ કામ ફિનિશ કરીએ અને ફરીથી તમને મળીએ. ગાઈસ તો બપોરના વાગી ગયા છે 1:30. ફાઇનલી ભાઈ અંકલના ઘરે પહોંચી ગયો અને જોઈ લો ભાઈ બા દાદા છે ને આ બધું જમવા માટે બેસી જાય. ઈદડા ને સમોસા ને કાકાની ઘરે આજે મિષ્ટાન છે, મઠ્ઠો ને પાકી આઈટમ ભાઈ. અને અનેરીનું મુંડન કરાવવાનું તો બપોર પછી. હા અત્યારમાં એની ખુશીમાં છે ને કાકાને કરે છે. હા પછી હાંજે લાપસી આપડી કરે. ઓકે ભાઈ એવું બધું છે. બોલો કાકા જય યોગેશ્વર. પછી હાથ મુંડન થઈ જાય આપડી કરે લાપસી કરે ને થોડી કરે. સાચી વાત. એટલે અત્યારે કાકા મોટો ખવડાવી દે. તડકો છે તે પછી હાંજે આપણે લાપસી ખવડાવી. આ ઓલો કેમ પ્રી નવરાત્રી આવે ને પ્રી દિવાળી આવે આ બધું પ્રી ટકાવાર. હા ટકાવાર જમણવાર. પેલા મેરેજ થવાના હોય તો ટ્રીઝર નથી બનાવતા એના જેવું છે ભાઈ. તો આખી થેલી ભરીને પાપડ છે. જોઈ લ્યો ભાઈ. જનકને તડકો લાગે ને? મસ્ત મજાનો બરફ છે. બરફ છે ને? બરફ વાળી છાશ છે. છાશ જોઈએ, ટેસ્ટ કરીએ કેવી છે ઈ. પાણી વાળી છે પહેલી બાર રાખી દો ખાટી દો. ખાટી હશે. ખાટી આ થઈ જાઓ. ખાટી છાશ ખાય. તો ઓલું તો પાણી પીતા જ હોઈએ આપણે, થોડી ખાટી ખવાય એવી દૂધ જેવી છાશ પીવાય. છાશમાં આવે એવી વાત કરી તા. એમ કીધું તો કાકી પપ્પાને થોડો કેવો મોટો નાખજો ને કપ થઈ જાય. પનીર કેમ? બનાવ્યા પછીનું પાણી નથી. પેલા કહેતા હતા હે ને પપ્પા મોટો એટલો બધો નહીં ખાતા. કપ થઈ જાય કે તમને કાઢ નાખો. ખાવા સમયે ખાઈ લેવાનું ભાઈ. ખાઈ લેવાનું. દવા હારવાર કરતા પણ મૂકવાનું નહીં. હેતા શું કે ખબર હમણાં ઓકે પપ્પા કે મારે એમ બે વખત કે ભૂતો છે કેમ હસડો ભૂતો જ નથી કે હવે કે મારા કામવાનું છે. હા. કાલે ચિંતનભાઈ ભૂતો તો હા કાલે મોડું થઈ ગયું તો તો એને એમ ચિંતનભાઈ છે કે મમ્મીની હવારમાં આવ્યા કે મમ્મી ના એને તો ઉઠાડ્યા કાકાને તો. કાકાને ખબર જ હોય ને ઉઠીની ઉપર ગયા એ કોણે ગોઠણ માર્યો? પછી કેમ? ટીવી બંધ મત કરતો ઠોહો માર્યો એમ. અચ્છા ઈ પડતા પણ એમ ફરે અચ્છા બાપરે. હા એ બોલો લ્યો. એટલે ઈ કે મેં પપ્પા કે તાર માર પાસે હોવાનું છે હું તમારા પાસે હોતું ગઢો થઈ જાઉં. લે મેં દાદા યુવાન છે જ તું ગઢો નહીં થા. હા એમાં બેડ આખો મોટો હતો. મેગા આમ જો ને એટલી જગ્યા હતી તો બે કુડામ કરીને બેઠા. ઈ કેવું પડી જાવ તે વીએ તો આપણે. પછી તો પડખા પડવાની વાત જ છે ને. ભાઈ આવું એની બધું અંદર છે. મને કહે તમારે બહાર હોવાય. હું ગઈ કે પછી કે એવું બધું માઇન્ડ દોડાવું. આવું બધું છે ભાઈ. ખુદું રહેવાનું હોય કાંઈ વાંધો નહીં. ચાલો ભાઈ જોઈ લો આખી ડીશ એનું શાક છે કઈ छोला भटूरा खाऊंगा સલાડ ભાઈ. દડમ બડમ નાખ્યા છે કે હું? સમોસા સુરેન્દ્રનગર ના સમોસા એમ કેવી રીતે સુરેન્દ્રનગર થી જે જોતા હોય ને કે ભાઈ આ મસ્ત મજા હારા બનાવે છે ભાઈ. ચટણી નો કમાલ નહીં છે. સમોસું કાકા લોકો ખાતો મજા આવે એમ સમોસું. ગળ્યું ગળું આમ નો રે ગળ્યું ન થાય આમ મસ્ત ક્રિસ્પી એકદમ યસ ક્રિસ્પી સમોસું.
ચાલો ભાઈ. બે દિવસ બટેકાનું શાક દીધું. કાલે બટેકાનું હતું ને આજે બટેકાનું. બટેકા તો આવવાના જ. શાક, રોટલી ને ખીર ખાધી હતી તે અચ્છા. ખાલી ખાધી હતી. સરસ. એમ ફેવરિટ મેનુ. ખીર બહુ ખાધી. ખીર બહુ ભાવે એ ભાઈ. બે વાટક્યા ખાઈ જાય. ખીર બહુ ભાવે એને. રસપુરી બહુ ભાવે, ખીર બહુ ભાવે, પાવભાજી બહુ ભાવે, બર્ગર બહુ ભાવે. ચાર વસ્તુ ભાઈ ફેવરિટ છે ભાઈ. કઈશ તો અત્યારે છે ને ફરીથી ભાઈ પિનલને બતાવવાનો ટાઈમ આવી ગયો છે દવાખાને ભાઈ હોસ્પિટલ ચેકઅપ. ચેકઅપ કે લીએ ભાઈ. એટલે છે ને ચાલો હવે છે ને હેતા છે આજે તો હારે આવ્યો છે કેમ કે ગઈ વખતે ભાઈ બાલ બચ્ચાને બતાવ્યા હતા ને ભાઈ સોનોગ્રાફીમાં છે હેતાશને મજા આવી ગઈ હતી એટલે આ વખતે ભાઈને છે ને સોનોગ્રાફીમાં આખો એને વિડીયો જોવો છે એમાં છે ને એના ગાલ ને કાન ને નાક ને બધું બતાવે, પગ ને હાથની આંગળીઓ ને બધું મસ્ત એકદમ ક્લીન કટ દેખાય. વિડીયો નથી ઉતારવા દેતા ડૉક્ટર સાહેબ. આજે ફરીથી રિક્વેસ્ટ કરીશ જો ઉતારવા દે છે તો ઉતારીશ તો તમને પણ બતાવીશ. બાકી હેતાંશ ભાઈ તો મસ્ત એન્જોય કરે છે જોરદાર. એમાં શું હોય આમાં ઓક્સિજન સિલિન્ડર હોય ભાઈ. આમાં ઓક્સિજન ખલાતા પપ્પા. ખોલાય નહીં ભાઈ આપણે કોઈને ઓડાય નહીં. એક સમય એવો હતો કે ઓક્સિજન સિલિન્ડર નહોતા મળતા. હા એક સમય એવો ગયો કે બાટલા નથી મળતા, હા જે વાપરવાના હા. સિલિન્ડર નથી મળતા. હા. હવેનો સમય એવો આવશે કે વાપરવા માટે પેટ્રોલ નહીં મળે. શું વાત? પૈસા છે તો ઘરે બેસવું પડશે. એમ ને ભાઈ આગમવાણી કરી દીધી છે એટલે બરાબર. તો પૈસા કાંઈ કામના નહીં. હા, માણસાઈ કામ નહીં. પૈસા શું કાંઈ વાત કામ છે નહીં. ભાઈ. નાની ઉંમરમાં ભાઈ મોટી શીખ મેળવી લીધી છે. કઈશ તો હોસ્પિટલે બતાવવા ગયા હતા બરાબર. ફાઇનલી ઘરે પહોંચી ગયા અને ઓલ સેટ ભાઈ બધું ઓકે છે ભાઈ. ડોક્ટર હવે નેક્સ્ટ ડેટ આપી છે 1 વીક કે બાદ ભાઈ. હવે છે ને દર વીકે જ આવવાનું બરાબર, અઠવાડિયે. તો કઈશ ફાઇનલી અનેરીએ છે ને ભાઈ ટકો મુંડો ટાવટા ભાઈ મુંડન કરાવી લીધું છે ભાઈ બરાબર. જોઈ લ્યો ભાઈ કેવી રોઈતી સપના. બહુ રોઈ. બહુ રોઈતી ભાઈ એવું કોઈ કે એમ છે. કે એમાં છોકરું નથી રોતું, એમ બધાના છોકરા ટકો કરાવે ને ત્યાં રોય. ક્યાં? પહેલા નંબરમાં એક ઈ પ્રોબ્લેમ આવે હા. અજાણ્યા આદમીનો. રાઈટ. એટલે એમ એને જગ્યા નવી ફર્સ્ટ ટાઈમ. તો ઘડીક વાર શાંત રહી, પાછું બગડાસટી બોલાવે ને પગ ભરાવી ઊંચી થાય. હા, આમ બે- એને છે ને ના, આની હારે આમ રાખીને ટકો મેં તો હેતાશને કરાવ્યો ત્યારે એમ. હા એમ કરવું પડે. આમ તેડીને ચાલુ તેડીને કરવું આના પડે. બિચારીને ટકો એક જ વખત કરવાની. હેતાશને તો વાર હેર કટિંગ કરાવવા જતી ને ઈ જ કહેતા કેટલી હતા. બગડાસટી ઈ જ કહેતા હતા બોલાવતો. કે તું તો ઢેકણા મારતો. હા, હેતાશને કહેતા હતા ને. હેતાશને 2 વર્ષનો થયો ને ત્યાં લગીને હેર કટિંગમાં એને બહુ મને આમ હું કરાવતી ને ક્યારેક તો એટલો કંટાળી જતી ને મેં ભલે વધતા હોય ને એટલું મને તો એ બહુ હાવ ના જ કંટાળી પાડતો જતી. પપ્પા અરે નથી જવું નથી જવું. હજી ક્યાં તમારા રાહ? હજી નો આવે મારી યારે ભાઈ એવું છે. અહીંયા કોણ લઈ ગયું? કોણ લઈ ગયો? જો ક્યાંય જા ક્યાંય જા હોય. લોશન લગાવ્યું સ્ટચકા બહુ પડી ગયા છે ને ટકો ક્લીન નથી થયો. રોતી હતી બહુ કે નહીં? અચ્છા એવું છે. ઓ ભાઈ ઓ એટલે ભાઈ હજી ક્લીન નથી થયો. આમ જોઈ લો કેવી લાગે અનેરીનો નવો લુક. હવે પડવામાં ધ્યાન રાખજો ને કે ટકામ ઠોકરા થઈ જાય. હા, હવે દોડી જતી નહીં એમને. હાલો. માતાને સેફટી જગ્યાએ પહેરાવી. તેલ વગરનો લીસો કે એની માથે ફોડો સોડા બાટલી રે. સેફટી. તો એ મુંડો ટોપી તાવ પહેરાવી દેવા તાવ. જોઈએ. ટકે મુંડી તાવ તાવ થઈ ગઈ. કેમ ગાવાનું? હવે બધા આને નવડા એમ કે કઈ ટકા ભાઈ આ છે ને નિરાતે બે ગઈ એનું એક જ કારણ હેતાંશભાઈ આ ગાડી ચલાવે છે ને એટલે હા. રોબોટ કે કાક હા, automatic કેમ ચાલે છે? હા. એટલે બીવે છે ગાડી બીવે આમ છે. થઈ હોય તો રમે હા. પણ આમ ઈ ચલાવે ને એટલે આમ જોટામાં બી જાય. એટલે બીવે છે. અહીં નીચે જાઉં બસ હાલ ગાડી પાઈ જાઉં નહીં નહીં જાય. કહી દે કેવું છે કેવું બોલતું હોય? કે મૂકી દે કે ગાઈસ તો અનેરીને છે ને ટોપરું ખાવું છે પણ આખું ટોપરું ખાઈ નથી શકતી એટલે એને જો ખમણી ખવડાવે છે ભાઈ જોઈ લો. ઓહો એને ભાઈ. બિચારીને ખાવ છે ટોપરું કડક પૂછ કડક જ હોય ને ટોપરું કડક જ હોય. ખમણીને ખવડાવો ને તો ખાઈ જો જોયું ભલાનો હવે મોડું લાગે. મોડું લાગે ને લે મમ્મમ શું છે છે મમ્મમ. ખાવું અરે દાદા તારી હાટું નથી ખમણો આની હાટું ખમણો તારે દાઢ છે ખાને બાપા એને કડક લાગે છે એમ કે છે. શું ખાય છો મોટા પપ્પાને કહેતો શું ખાય છે મામા કાંઈ બોલે ચાલે.